મંગળવાર રાતથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર એક ટેકનિકલ ખામીને કારણે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે. મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હી જતી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેના કારણે ગત રાત્રિથી એરપોર્ટ પર આશરે 1000 મુસાફરો અટવાઈ ગયા છે. ખાસ કરીને મંગળવાર અને બુધવાર વચ્ચે સવારે 2 વાગ્યે બેંગલુરુ જતી ફ્લાઇટ 2 કલાક સુધી રનવે પર રોકાઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે ચિંતા વધી ગઈ હતી. સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો એવા મુસાફરો કરે છે જેમની પાસે વિદેશમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સ છે અથવા જેઓ વિઝા ઇન્ટરવ્યુ માટે વિવિધ શહેરમાં મુસાફરી કરી રહ્યા છે. એરપોર્ટ પર ઇન્ડિગોના કર્મચારી મુસાફરોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી શકતા નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી રહી છે. એક અસરગ્રસ્ત મુસાફરે કહ્યું કે અમને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહીં અને ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. વિલંબનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું નથી. અમારા માટે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે અમે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ અને શક્ય તેટલી ઝડપથી તેનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છીએ. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.